જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાની છે. અત્યારે બધાની ખબર જ છે કે મગફળી માથે વરસાદ પડ્યો એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું. તો કે ઘણું બધું નુકસાન ને એમાં કેવી હાલ અત્યારે પરિસ્થિતિ છે એ બધા લોકો સોશિયલ મીડિયામાં જોતા જ છે. તો આપણી અત્યારે જે કેવી પરિસ્થિતિ છે એની વાત કરીશું. ખેડૂત ભાઈઓ, અત્યારે હજી આગાહી પણ જાજી છે. તાજા ટાઈમની લગભગ મારા અંદાજ પ્રમાણે 2-3 દિવસ હજી આગાહી છે વરસાદની. તો ખેડૂત ભાઈઓ, અત્યારે હજી પાથરા પડ્યા હોય બધાની, એમાં ઘણા બધા પ્રશ્ન થાય અટાણી. એક તો આપણી જે મેન આપણી ઢોરની ભૂકો હોય એ ભૂકો પણ બગડે. ને બીજા નંબરમાં અત્યારે જે ફૂંગ સડાઈ જતી હોય જે દોડવામાં, એ આપણે તમને બતાવીએ. અમે પાથરા પડ્યા. ખેડૂત ભાઈઓ, આ બધી ફૂંગ સડે ગઈ. આ મગફળી છે, ફૂંગ લાગે ગઈ. અત્યારે મગટું તે બધી બગડ્યું. હજી આ ફૂંગ લાગે ગઈ એ આપણી અત્યારે બધી મોટી નુકસાની છે. ને બીજું ખેડૂત ભાઈઓ, હજી પણ જો આ આગાહી ન હોય ને જો પૂરી થઈ જાય ને વરસાદ ન આવે તો આપણી હજી પણ વાંધો ન આવે. જે આ પાથરા હોય એ પાથરા આપણે ઉથમાં ફેરવી નાખીએ તો હવા ખાઈ જાય. હવા ખાઈ જાય એટલે જે આ ફૂંગ ને હોય એ ભેજ ને એ બધી ઉડી જાય. એટલે હજી પણ દોડવામાં વાંધો ન આવે. પણ આ આગાહી ખેડૂત ભાઈઓ બહુ લાંબી છે એટલે પૂરેપૂરી નુકસાનીની શક્યતા છે. એ ખેડૂતોની બહુ નુકસાની મોટી છે. આમાં એક આ માવઠું કહેવાય, અત્યારે ચોમાસું તો ન હોય પણ આવું માવઠું ન કહેવાય. ચોમાસા જેવું જોઈએ આ બધું, કેમ કે વધારે 1-2 દી હોય માવઠું. અને આ તો બહુ જાજા દી થયા આગાહી ચાલુ છે અને બધે વરસાદ પણ પડે છે. અને બીજું ખેડૂત ભાઈઓ કે જે ખેડૂત ભાઈઓની મગફળી નીકળે ગઈ હોય અને જો સગવડ હોય, કોઈ ગોલ હોય, કોઈ ધારિયા જેવું હોય, તો એમાં મગફળી નાખી દેવી જોઈએ. અત્યારે ખેતરમાં ઢીકલો પીડ્યો હોય કાટલ અને આપણે ઢાંકી દીધો હોય તો આપણે એમ થાય કે હવે કંઈ વાંધો નથી આવતો ઢાંકી દીધો એટલી. પણ જો આગાહી લાંબી છે એટલે જે શક્ય બને એટલું વહેલું ગમે એમાં આપણી નાખી દેવી જોઈએ મગફળી ધાર્યું કે જો સગવડ હોય તો. બાકી તો ઠીક છે. તો ખેડૂત ભાઈઓ, જો આમાં આપણી આ મગફળી હતી એ અત્યારે હારી લીધી મગફળી, જે આપણી ધારિયામાં નાખી દીધી. ફરતી પારી ચડાવી હતી અને ઢાંકી હતી મગફળી અને દુકાન ઢગલો ઢાંકેલ છે. હવે ખેડૂત ભાઈઓ, આમાં પ્રોબ્લેમ કાં થાય કે આ તમે જોઈ શકો, આ કોરું દેખાય ને જે આ પારી છે મગફળી આપણી આ લગન હતી, જે આ પારી મૂરમાં હતી. તો તમે આ જો ભેજ ક્યાં હતી છે, આ હતી છે, આ સુધી ભેજ છે. અને જે આ બીજે વરસાદ વર્યો એટલે વરસાદ હજી નથી, અહીંયા ઓછો છે. તો આ સુધી ભેજ પૂગે ગયો. તો જે આ એટલામાં મગફળી છે એ બધી આપણી આગળ વિડીયોમાં આગળ દેખાડી. જે પાથરામાં ફૂંગ સડે ગઈ, એ ફૂંગ સડે ગઈ હતી આ એટલામાં જરા એટલે ઢગલો પડ્યો હોય ખેતરમાં તો સગવડ હોય તો આપણી ધારિયામાં કે નાખી દેવી જોઈએ મગફળી, જેથી કરીને નુકસાન ન થાય. અને જો વધારે વરસાદ પડે તો આ બધી આપણી પારી કરી પણ તોય પણ આપણી નીચે પૂગી જાય પાણી. નીચેથી પછી વજ મૂકે એટલી દોડવા હોય પૂરેપૂરા ફૂંગાઈ જતા હોય.
એટલે એ પણ નુકસાન થતું હોય. તો ખેડૂત ભાઈઓ આ રીતના આપણી કાળજી રાખીને કામ કરવાનું. જે આપણી માલ તૈયાર થઈ ગયો હોય, મગફળી નીકળી ગઈ હોય, એને આ રીતના ધ્યાન દીજો. અને હજી આગાહી લાંબી છે 2-3 દિવસ સુધી, તો આપણી હાંસવે લેવું જોઈએ તૈયાર માલ હોય. બાકી તો જે આપણી પાથરા પીડા હોય એમાં તો કોઈ વસ્તુનું અટાણી કંઈ ઈલાજ થાય નથી. એનું કારણ છે કે આગાહી છે એટલી કંઈમાં જે થાય નથી ને. જો આગાહી પૂરી થઈ જાય ને જો વરાપ દે દઈએ તો આપણી પાથરા ફેરવી નાખીએ તો હવા ખાઈ જાય ને જે જમીન ભીની થઈ ગઈ હોય ભેજની અને બાજુમાં સુકાઈ ગઈ હોય પવનની, તો ત્યાં પાથરો નાખી દેતા હોય તો વાંધો ન આવે અને હવા ખાઈ જાય. એટલે હજી અત્યારે પણ એ પણ પોઝિશન નથી કર્યો પાથરા ફેરવવાનું. એનું કારણ છે કે હજી પણ વરસાદ છે. જો પાથરા ફેરવી નાખીએ તો પાછો વરસાદ આવે તો પાછા પણ પલળે. એટલી હજી 2-3 દિવસ સુધી હજી આગાહી છે, તો ખાસ ધ્યાન રાખજો. અને બાકી તો ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું આ માવઠામાં. તો ખેડૂત ભાઈઓ, આજનો વિડીયો આપણે આ હતો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને કોમેન્ટમાં જણાવજો કેટલોક વરસાદ છે તમારી બાજુ, કયો તાલુકો, જિલ્લો. તો મળીએ પાછા બીજા વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. જય માતાજી બધા ખેડૂત ભાઈઓ.